ગુજરાત કોંગ્રેસના સેક્રેટરી રાજેશ ટી સોનીની સ્ટેટ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા મોડી રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર ઓપરેશન સિંદૂર માટે ફેસબુક પર વિવાદાસ્પદ પોસ્ટ કરવા બદલ રાજેશ ટી સોનીની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ ધરપકડની માહિતી કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપવામાં આવી હતી. તેથી હાલ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જોકે કોંગ્રેસ પક્ષ પણ ધરપકડને લઈ સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. જોકે કોંગ્રેસના નેતાઓ દ્વારા એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે રાજેશ સોનીની ધરપકડ પાછળ રાજકીય દબાણ જવાબદાર છે. જોકે આ મામલે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પણ પોસ્ટ મૂકી કહ્યું હતું કે રાજેશભાઈ સોની કોઈ આતંકવાદી નથી. એમની ભાવના સેનાને શ્રેય મળવો જોઈએ એ હતી, ત્યારે તેમને તાત્કાલિક મુક્ત કરવા જોઈએ. જો માત્ર સેનાની તરફેણ કરવાથી ગુનો બનતો હોય તો મારા સહિત તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ સેનાની તરફેણમાં પોસ્ટ પણ મૂકશે અને અવાજ પણ ઉઠાવશે. તાકાત હોય તો અમને બધાને સરકાર જેલમાં નાખે. ત્યારે આ સમગ્ર પ્રકરણ આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો ઊભા કરે તો નવાઈ નહીં.